અમરેલીના લીલિયા શહેરમાં કાયમી મામલેદાર શ્રીની નિમણૂક કરવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત. અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા મોટા લીલિયા શહેરમાં આવેલા મામલેદાર કચેરીમાં કાયમી ધોરણે મામલેદાર શ્રીની નિમણૂક કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે. વિપુલભાઈ દુધાતે જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી લીલિયા શહેરમાં મામલેદારની જગ્યા ખાલી પડેલી હોય. સરકાર શ્રીની અલગ અલગ યોજનાઓ માટે મામલેદાર શ્રીને જરૂરિયાત હોય તો વહેલી તકે મામલેદાર કચેરીમાં નિમણૂક આપવા માંગણી કરવામાં આવી છે. મામલેદારની જગ્યા ખાલી અને અન્ય તાલુકાના મામલેદારને ચાર્જ સોંપવામાં આવતા તાલુકાના લોકોને મામલેદાર કચેરીને લગતા કામકાજ માટે મુશ્કેલીઓ પડે છે. ત્યારે થોડા દિવસમાં જ વયમર્યાદાથી નિવૃત્ત થતા હોય તેવા મામલેદારની નિમણૂક થતી હોય, મહેસૂલ વિભાગના અધિકારીઓની સાથે અન્યાય થતો હોય તેવું વિપુલભાઈ દુધાત દ્વારા રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી લીલિયા તાલુકામાં કાયમી મામલેદાર શ્રીની નિમણૂક કરવા માટે વિપુલભાઈ દુધાતે પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોય તેના માટે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે લીલિયા તાલુકાની અંદર છેલ્લા 4 વર્ષની અંદર મામલતદારની જે નિમણૂકો થઈ છે તે વયમર્યાદાથી નિવૃત્ત થતા હોય તેવા જ મામલતદારોને મૂકવામાં આવે છે અને જેના કારણે થોડા સમયની અંદર મામલતદારની જગ્યા ખાલી રહેતી હોય છે, જેના કારણે સરકારી કામો માટે આવતા તાલુકાના લોકો ખૂબ જ હેરાન અને હાલાકી ભોગવી રહ્યા છે. તેથી મારી વિનંતી છે, માગણી છે કે મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા લીલિયા તાલુકાને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી સાહેબ આપ ધ્યાન આપી અને લીલિયા તાલુકાની અંદર કાયમી અને લાંબી નોકરી કરી શકે તેવા કર્તવ્યનિષ્ઠ મામલતદારની નિમણૂક કરવા વિનંતી છે, માગણી છે. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.